તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો, સ્વાગત છે। તો મિત્રો કેમ છો, આપણા બ્લોગ જોઈ મજા માત હોય છે। તો મિત્રો આપણે અત્યારમાં જવાનું છે સિંગમાંથી ઝાડવા ખેંચવા। તો મિત્રો જો આપણે હાલવા મળે છે, આપણે જાય છીએ ઝાડવા ખેંચવા। तो मित्रों આપણે ઝાડવા ખેંચતા હતા તો આપણને દેખાઈ ગયા હાકર ટેટી। તો મિત્રો જો આપણે હાકર ટેટી થઈ ગઈ છે। આ સીબડું છે કે હાકર ટેટીમાં કઈ ખબર નથી પડતી, હવે તમે કમેન્ટ કરીને કહેજો। જો આપણા વેલો છે। તો મિત્રો હાકર ટેટી તો છે પણ મિત્રો કાશી છે, હજી 4-5 દી રહેવા દેવી જોઈશે અને ઢાંકી દઉં સિંગ થોડીક। મિત્રો આપણે ઝાડવા ખેંચતા હતા પણ આમાં એ સિંગમાં ઈળું આવી ગઈ છે। જો અડધા પાંદડા ખાઈ ગઈ છે। તો મિત્રો હવે આપણે દવા છાંટવી પડશે, બપોર પછી આપણે દવા છાંટવાની છે। અને આપણે ક્યાંક ક્યાંક સિંગમાં અડદ પણ વાવેલા છે। તો મિત્રો આપણે એક તો લાગી છે મિત્રો, હવે જવાનું છે આપણે ઓલા સામે સાઈડે, નાથી પછી પાછું ખેંચતા આવવાનું છે। એક વળામણ કરેલું છે આપણે એટલે। તો મિત્રો ઝાડવા ક્યાં આવી ગયા છે મિત્રો, હવે જો આપણે હાલવા મળે છે ઘરે ચા પીવા। તો મિત્રો ચા પીને પછી પાછા આપણે ખેંચવા મળવાના છે ઝાડવા। તો મિત્રો આ છે આપણી શેરડી, જે પવન ને વરસાદ આવ્યો તો 2-3 દી પહેલા, તો બધી નમી ગઈ છે પણ બહુ નથી નમી, થોડી થોડી નમી છે। જો આપણી બહુ ઘણી મોટી થઈ ગઈ છે શેરડી। અને આ છે આપણે પાડોશીની હાવ નાની નાની છે શેરડી। આપણે આવી ગયા છે ચા પીવા। તો મિત્રો પાછું ચા પીને પાછું જવાનું છે આપણે પાછું ઝાડવા ખેંચવા। અને મિત્રો ઝાડવા ખેંચાય જાય પછી પાછા આપણે બપોર પછી છાંટવાનું છે દવા। તો મિત્રો જો અહીંયા ટાટર પણ નવું નખાવી દીધું છે। તો મિત્રો 2-3 દિવસ પહેલા વરસાદ હતો, ટાટર ખુલ્લું રહી ગયું હતું, તે લાઇટ આવી તો ડાયરેક્ટ ભડાકો થઈ ગયો, તો બળી ગયું બધું। તો આ જો નવું નખાવી દીધું છે। અને જો મિત્રો આ છે આ જૂનું ટાટર, જો હાવ રાખ કરી નાખ્યું છે બાળી। તો મિત્રો જો અહીંયા પાણી પણ આવવા મળ્યું છે। જો આ A few moments later. તો મિત્રો આપણે જો દવાનો પોપલાઈન હાલવા મળે છે, આપણે છાંટવાની છે સિંગમાં દવા। તો મિત્રો આપણે દવા છાંટવાની છે એટલે આપણે ભરવા મળ્યા ટીપમાં। તો મિત્રો જો આપણે ભરવા મળ્યા છીએ પપ, દવાનો પપ ભરવા મળ્યા। તો મિત્રો આપણો પપ હવે જો ભરવા આવી ગયો છે, જો મિત્રો ભરાઈ ગયો છે આ પપ, દવા આવી ગઈ ઉપર। તો મિત્રો આપણે જો દવા છાંટવા મળ્યા છીએ। તો મિત્રો આપણે દવા છાંટતા હતા પણ મિત્રો પંપમાં ચાર્જિંગ ખૂટી ગયું, તો મિત્રો આપણે આવી ગયા છીએ પંપમાં ચાર્જિંગ કરવા। મિત્રો થોડુંક ચાર્જિંગ થઈ જાય પછી પાછું આપણે જવાનું છે પાછું દવા છાંટવા। તો મિત્રો આ બ્લોગને આ જ વિરામ આપી દેજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇકનું બટન દબી દેજો। તો મળી એક નવા બ્લોગમાં।